હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રવાનો ઉત્તપમ બનાવવાની રેસીપી જોઈશું. ફ્રેન્ડ્સ, રવાના ઉત્તપમ માટે રવો લેવાનો છે. આમાં બરાબર રવો લઈ લ્યો, ઝીણો કે જાડો ગમે તે લઈ શકો. સૂજી બરાબર, મારી પાસે ઝીણો છે, મેં ઝીણો લીધો છે. હવે રવાને છાશમાં પલાળવાનો છે, એટલે થોડી છાશ નાખી દેવાની છે અને વ્યવસ્થિત મિક્સ કરી અને 15 મિનિટ માટે રાખી દેવાનો છે, જેથી વ્યવસ્થિત રવો છાશમાં ભળી જશે. ચલો ફ્રેન્ડ્સ, રવો છાશમાં પલળે છે ત્યાં સુધીમાં આપણે ટામેટાં, શિમલા મિર્ચ, ડુંગળી અને ધાણા ભાજીને સમારી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, છાશમાં રવો પલળીને ફૂલી ગયો છે અને સરસ થઈ ગયો છે. જ્યાં સુધી છાશમાં રવો પલળતો હતો ત્યાં સુધીમાં આપણે ડુંગળી, મરચાં, ટમેટાં અને ધાણા ભાજી સમારી લીધા છે. હવે રવામાં 2 જ વસ્તુ આપણે નાખવાની છે મસાલામાં, એક તો હિંગ અને બીજું સ્વાદ પ્રમાણે મીઠું. જો થોડું તીખા ખાવા હોય ઉત્તપમ તો થોડું મરચું નાખવું અને પછી આ બધો જ મસાલો જે સુધારી લીધો છે, ટમેટાં, ડુંગળી અને મરચાં અને ધાણા ભાજી, આ બધું જ નાખી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે બેટર તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ઉત્તપમ માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એક પેન લેવાની છે, લો ફ્લેમ પર એને ગરમ તેલ થોડું અંદર મૂકવાનું છે. હવે અંદર થોડી હિંગ નાખો અને પછી આપણું જે બેટર છે ઉત્તપમનું, એ બેટર એમાં નાખીને ઉત્તપમ બનાવીશું. આ ઉત્તપમ નાના બાળકોને બહુ જ ભાવે છે, લંચ બોક્સમાં આપવા માટે બેસ્ટ છે અને ઓનલી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. બહુ વધારે વાર લાગતી નથી અને એકદમ ટેસ્ટી મસ્ત બને છે. ફટાફટ થઈ જાય એવી રેસીપી છે, ટ્રાય કરજો. ટેસ્ટી પણ બહુ મસ્ત છે, મજા આવશે ખાવાની. તો ચલો, વ્યવસ્થિત ઉત્તપમ થઈ જશે હમણાં થોડી વારમાં. ગેસની સ્લો ફ્લેમ પર ચડવા દેવાનો છે. ઉપર થાળી ઢાંકી દો એટલે જલ્દી વ્યવસ્થિત ચડી જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, 4-5 મિનિટ પછી થાળી લઈ લેવાની છે. ઉત્તપમ મસ્ત રેડી થઈ ગયો છે. વાહ! હવે હજી બીજું પણ ચડવા દેવાનું છે. ફરીથી થાળી ઢાંકી દો. આ વખતે 1-1.5 મિનિટમાં પણ થઈ જશે. ચલો બીજું પડ જોઈ લઈએ. સરસ, બંને પડ સરસ પાકી ગયા છે. તો હવે સર્વ કરવા માટે રેડી છે. જે આવો મસ્ત મજાનો ક્રિસ્પી બનશે. તો ફ્રેન્ડ્સ જુઓ, રવાનો એટલે કે સૂજીનો ઉત્તપમ બનીને રેડી થઈ ગયો છે, જે 15 થી 20 મિનિટમાં બની જશે અને એકદમ ટેસ્ટી થશે. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.